સમાચાર વડોદરામાંથી આઈઓસીએલમાં આગ લાગવાની ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, રિફાઇનરીના સ્ટોરેજ ટેન્કની આસપાસના 5000 ચોરસ મીટર વિસ્તારમાં ક્લોઝર નોટિસ જારી કરાઈ છે। કારખાના ધારા હેઠળ પ્રતિબંધાત્મક હુકમો આપવામાં આવ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીના નિષ્ણાંતોની તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન પણ આગ પાછળનું કારણ જાણી શકાયું નથી। કેન્દ્ર સરકારની બે એજન્સી દ્વારા તપાસ થઈ રહી છે। આગના સ્થળેથી ફોરેન્સિક ટીમ દ્વારા 1 ડઝનથી વધુ સેમ્પલ લેવાયા। રિફાઇનરીમાં બેન્ઝીનનો 10 દિવસનો જથ્થો સ્ટોર કરાઈ છે અને તે બાદ આગ પ્રસરી હતી। જે સ્ટોરેજ ટેન્ક હતી તેમાં જ બ્લાસ્ટ થયો હતો। એક ટેન્કમાંથી બીજા ટેન્કમાં આગ પ્રસરી હતી અને તે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પરંતુ હજુ સુધી જ્યાં કેન્દ્ર સરકારની પણ બે એજન્સીઓ કામે લાગી છે, તપાસ કરી રહી છે, પરંતુ આખરે કયા કારણોસર આ બ્લાસ્ટ થયો, આગ કયા કારણોસર લાગી તેની કોઈ સ્પષ્ટ વિગતો હજુ સુધી મેળવી શકાઈ નથી। આપને જણાવી દઈએ, આ રિફાઇનરીમાં બેન્ઝીનનો 10 દિવસનો જથ્થો સ્ટોર કરાય છે અને તેમાં જ બ્લાસ્ટ થયો હતો, આગ લાગી હતી। ફોરેન્સિકની ટીમે 1 ડઝનથી વધુ સેમ્પલ અત્યાર સુધી લઈ લીધા છે। સ્ટોરેજ ટેન્કની આસપાસના 5000 ચોરસ મીટર વિસ્તારમાં ક્લોઝર નોટિસ પણ જારી કરાઈ હોવાની વિગતો છે। તો કેન્દ્રની બે એજન્સી પણ તપાસ કરી રહી છે। ફોરેન્સિક ટીમ કે જે 1 ડઝનથી વધુ રિપોર્ટ તૈયાર કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। ત્યારે આખરે હવે આગામી દિવસોમાં શું કરવામાં આવશે? અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું। કેન્દ્રની બે એજન્સી કામ કરી રહી છે, ફોરેન્સિક ટીમ દ્વારા તમામ રિપોર્ટ તૈયાર કરાયા છે, પણ આખરે બ્લાસ્ટ કેવી રીતે થયો તેની કોઈ સ્પષ્ટ વિગતો હજુ સામે નથી આવી। તો આગામી દિવસોમાં હજુ શું મોટી તપાસ કરવામાં આવશે? બિલકુલ હિના, આપને જણાવી દઈએ કે ગુજરાત રિફાઇનરી જે વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આવેલી છે, આ રિફાઇનરીમાં જે સ્ટોરેજ ટેન્ક છે તેમાં બેન્ઝીન નામનું જે કેમિકલ છે તેની જે ટેન્ક છે તેની અંદર આગ લાગી હતી। એક ટેન્કમાં આગ લાગી, એક ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ થોડા કલાકોમાં બીજી ટેન્કમાં પણ બ્લાસ્ટ થયો હતો। આ ટેન્ક પણ બેન્ઝીનની હતી, એટલા માટે કહી શકાય કે આ જે બેન્ઝીનની ટેન્ક છે એમાં જે આગ લાગે છે, કોઈ પણ પ્રકારનો બ્લાસ્ટ થાય છે ત્યારે જે કેમિકલ હોય છે તે પૂરેપૂરું બળી ના જાય ત્યાં સુધી આગ પર કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જતો હોય છે। હવે જ્યારે સેન્ટ્રલની અને રાજ્ય સરકારની તમામ જે બે એજન્સીઓ છે તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પેસો દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે, OISD દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે હજુ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળી રહ્યું। તો સાથે સાથે રિફાઇનરીમાં જે આ બે ટેન્કમાં આગ લાગી હતી તેની આસપાસના જે 5000 ચોરસ મીટરનો જે વિસ્તાર છે તેને હાલ પ્રતિબંધિત જાહેર કરાયો છે। આ પ્રતિબંધિત જાહેર કરાવવા પાછળ કારખાના ધારાનો જે એક્ટ છે તેના એક્ટ હેઠળ પ્રતિબંધાત્મક માટેનો જે નિર્ણય છે તે આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા નથી મળી રહ્યું। જે જગ્યા પરથી આગ લાગી હતી તે ટેન્કની આસપાસથી 1 ડઝનથી પણ વધારે જે સેમ્પલ છે તે ફોરેન્સિકની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે। સાથે સાથે જવાહરનગર પોલીસને સાથે રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પેસોની તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે જે બે મૃત્યુ પામ્યા છે, બે વ્યક્તિના મોત નિપજ્યા છે, તેની તપાસને લઈને ગ્રામ્ય જે SDM છે તેમને તપાસ સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે હવે જ્યારે બેદરકારી દાખવવામાં આવી હતી તે પ્રકારનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે હવે હજુ આગ લાગવા પાછળનું કારણ તો જાણવા નથી મળ્યું, પરંતુ જે રીતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, તપાસનો દોર શરૂ કરાયો છે, લાગી રહ્યું છે કે થોડા દિવસોની અંદર જ આગ લાગવા પાછળનું મુખ્ય જે કારણ છે તે સામે આવી શકે છે અને કોઈ મોટું જે કાર્યવાહી છે તે થઈ શકે છે। ઉલ્લેખનીય બાબત છે, સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે, IOCLની આજે ગુજરાત રિફાઇનરીમાં જે બધી સ્ટોરેજની ટેન્ક હતી તેમાં જે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, આગ લાગવા પાછળનું એક રીતે જે પ્રાથમિક તારણ મળી રહ્યું છે કે જે કામદાર છે તે સેમ્પલ લેવા ગયો હતો તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો। હવે આ બ્લાસ્ટ લાગવા પાછળનું મુખ્ય કારણ શું છે, આસપાસના CCTV એકઠા કરવા સહિતની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। તો લાગી રહ્યું છે જે રીતે તપાસનો દોર શરૂ કરાયો છે, આવનારા દિવસોમાં આ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થશે અને તેને દંડ ફટકારવામાં આવે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જી બિલકુલ આભાર। તો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીના નિષ્ણાંતોની તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી આ કયા કારણોસર લાગી, આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી।